તો વલસાડની વાત કરવામાં આવે તો મહુડાનું ઝાડ ગુજરાતના પહાડી અને જંગલ વિસ્તારોમાં વિશેષ પ્રમાણમાં જોવા મળે છે, ખાસ કરીને કપરાડા, આહવા અને ડાંગ જેવા વિસ્તારોમાં. આ ઝાડ પર આવતા ફૂલને મહુડા કહેવાય છે, જે ગ્રામ્ય જીવનમાં અત્યંત મહત્વ ધરાવે છે. મહુડાની ઋતુ દરમિયાન ગામના લોકો વહેલી સવારે ઝાડ નીચે જઈ જમીન પર પડેલા મહુડાના ફૂલ એકત્રિત કરે છે. આ ફૂલોને સૂકવીને બજારમાં વેચવામાં આવે છે, જેના દ્વારા સ્થાનિક લોકોને રોજગાર મળે છે. સૂકવેલા મહુડા લાંબા સમય સુધી સાચવી શકાય છે અને તેનો વિવિધ રીતે ઉપયોગ કરવામાં આવે છે. મહુડાથી ઔષધીય વસ્તુઓ બનાવવામાં આવે છે, જેના કારણે આ ઝાડ સ્થાનિક લોકો માટે આવકનું મહત્વપૂર્ણ સાધન બને છે. મહુડાના બીજમાંથી તેલ પણ કાઢવામાં આવે છે, જે રસોઈ અને ઔષધીય ઉપયોગ માટે ઉપયોગી છે. આ ઉપરાંત મહુડાનું ઝાડ પર્યાવરણ માટે પણ લાભદાયક છે, કારણ કે તે જમીનની ઉર્વરતા જાળવવામાં મદદરૂપ બને છે. આ રીતે મહુડાનું ઝાડ માત્ર આર્થિક રીતે જ નહીં, પરંતુ ઔષધીય, પર્યાવરણીય અને સાંસ્કૃતિક રીતે પણ મહત્વ ધરાવે છે. ગ્રામ્ય જીવન સાથે તેનો ગાઢ સંબંધ છે, જે તેને કુદરતની એક અનમોલ ભેટ બનાવે છે. નામ ધાકલભાઈ નવસુભાઈ કોંતી, માજી સરપંચ ગામ બુરલા. આ મહુડો ઔષધિઓ માટે ખૂબ ઉપયોગી. આહવા ડાંગથી લઈને આખા ગુજરાતમાં, દક્ષિણ ગુજરાતમાં આહવા ડાંગથી લઈને કપરાડા સુધી આ મહુડાનો ખૂબ ઉપયોગ છે. લોકો રોજગારી માટે પણ ઉપયોગ કરે છે. સૂકવે અને વેચવા માટે બજારમાં પણ લઈ જાય. ઔષધ માટે સાંધા દુખાવા, શરદી, ખાંસી અને કબજિયાત એ તમામ રોગોમાં આ ઔષધિ માટે કામ લાગે છે. એટલે તમામ આ ઉપયોગી કરે છે તમામ લોકો. ઔષધિ માટે જે માણસને રોગ થાય, સાંધા દુખે, પછી કબજિયાત છે, શરદી, ઉધરસ,